નવસારી શહેરની પ્રસિદ્ધ ગારડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજે 77મો ગાંધી મેળો ભવ્ય રીતે યોજાયો છે। મેળામાં ગ્રામ્ય વિસ્તારોના ગૃહ ઉદ્યોગોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ હસ્તકલા અને ઘરગથ્થુ બનાવટની ચીજ વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે। આ પ્રયાસ દ્વારા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળ્યું હતું। આ ગાંધી મેળાની વિશેષતા એ રહી કે તેમાં મહાત્મા ગાંધીના વિચારો સાથે સાથે દાદાભાઈ નવરોજીની વિચારધારાને પણ સાંકળવામાં આવી હતી। દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતિ નિમિત્તે આ આયોજનને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું। ગાંધીજીએ દાદાભાઈ નવરોજીને પોતાના ગુરુ માન્યા હોવાનું પણ અહીં ઉલ્લેખાયું। નવસારી શહેર દાદાભાઈ નવરોજીનું વતન હોવાને કારણે આ મેળાને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું હતું। ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરી યુવા પેઢીને ગાંધીજી અને દાદાભાઈના વિચારોથી પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મેળામાં ડોક્ટર જય વસી અને કેસીભાઈ દેબુ સહિતના વક્તાઓએ ઉપસ્થિત રહી નવા વિચારો રજૂ કર્યા હતા અને યુવાનોને સમાજ પ્રત્યે જાગૃત બનવા આહવાન કર્યું હતું। આ આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચાડવા બદલ આયોજકોએ મીડિયા ચેનલોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। જય ગાંધી જય દાદાભાઈ નવરોજીના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આજે 77મો ગાંધી મેળો નવસારીની પ્રસિદ્ધ કોલેજ ગારડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આજે આકાર પામ્યો છે। આ ગાંધી મેળામાં અમે ગામડાના જે ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગોમાં જે બનાવેલી ચીજ વસ્તુઓ છે એનો અહીંયા વેચાણ પણ થશે અને એ રીતે અમે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ છીએ। ગાંધી વિચારધારાની સાથે દાદાભાઈ નવરોજીની વિચારધારાને પણ સાંકળી છે। દાદાભાઈ નવરોજીની 200મી જન્મ જયંતિ છે અને ગાંધીજી કહે છે કે દાદાભાઈ નવરોજી મારા ગુરુ હતા। આ નવસારી શહેર દાદાભાઈ નવરોજીનું વતન છે। આ બે વિચારને સાંકળીને ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટે બહુ મોટું કામ અહીંયા કર્યું છે અને એનો સંદેશો યુવા પેઢીને મળે એને માટે અમારા વક્તાઓ પણ એ રીતે ડૉક્ટર જય વસી, કેસીભાઈ દેબુ એ બધાએ આજે નવા વિચારો મૂક્યા છે। યુવા પેઢીને ગાંધી વિચાર અને દાદાભાઈ નવરોજીનું ચિંતન મનન નજીક લાવવાને માટે આ અમારો પુરુષાર્થ છે। આ ચેનલો દ્વારા અમારી વાત સમાજ સાથે મૂકે એને માટે અમે ચેનલનો પણ હાર્દિક આભાર માનીએ છીએ। જય ગાંધી, જય દાદાભાઈ નવરોજી, જય હિન્દ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।